તો આપણે જવાનું છે સ્કૂલે. આપણે જમીન જવાનું છે. ચા ને રોટલી. આપણું દફતર તૈયાર થઈ ગયું. સાયકલ રેડી છે. થોડીક વારમાં જમી લેવી અને જાવી. ટાઈટ બહુ છે અત્યારમાં, હવારમાં. હાલો તો જમી લેવી પછી જાવી. ફાઇનલી તમારો ભાઈ જમવા બીજો છે. ચા દૂધ અને રોટલી. હવે તો આપણે જમીને જવાનું છે સ્કૂલે. હાલો તો થોડીક વારમાં જમી લેવી પછી જાવી સ્કૂલે. ફાઇનલી ગાઈસ અત્યારે સ્કૂલેથી આવી ગયો છું ભણી. હજી અત્યારે તમે જોઈ શકો તો આપણે 12:30 થઈ ગયા છે એટલે ભણીને આવી ગયો છું. હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાવી. હાલો હવે આપણે નાહવાનું છે પછી હવે નાહી બાઈ પછી મળવી. અત્યારે તો અહીંયા એકલો ઘરે નાહવા આવ્યો છું. હવે તો આપણે નાહી બાઈ પછી મળવી. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે. હવે તો આપણે જવાનું ઓલા ઘરે. તમે જોયું તો સવારમાં મારી પાસે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. અમને પાછું થોડાક દિનનું વેકેશન આવશે કેમ કે હું 9મું ભણું છું ને તો છે ને 10મા વાળાની પરીક્ષા તો હોય જ તે બોર્ડની. એટલે અમારે પાછું વેકેશન આવશે. હવે બોર્ડની પરીક્ષા કેદી છે એ તો કાંઈ નક્કી નથી થયું. હાલો તો હવે આપણે ઓલા ઘરે જવાનું છે ને આજે. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ ધાબા ઉપર આવી ગયો છે. હવે તો બીજું તો આપણે કાંઈ નહીં હતું. આહા અત્યારનું મોસમ જોઈ શકો છો તમે. અત્યારનો આપણા ધાબાનો સીન છે. આ છે આપણો લોફ્ટ ને આ છે આપણી છત્રી. હાલો તો એને દાણા પાણી નાખવાનું છે આપણા કબૂતરોને. હાલો તો પેલા આપણે લોફ્ટને ખોલી નાખી. ફાઇનલી ગાઈસ લોફ્ટ ખુલી ગયો છે જોઈ શકો છો. કચરું બહુ કરી નાખે છે ગાઈસ એક જ દીમાં જોઈ શકો છો. આમાં પાણી પૂરું થઈ ગયું છે તો પાણી આપણે નાખી દેવાનું. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણા કબૂતરા. તો અહીંયા મૂકી દીધું છે પાણી. હાલો તો આપણે થોડીક આમાં છેણી પૂરી થઈ ગઈ છે તો આપણે થોડીક છેણી નાખી દેવી. ફાઇનલી ગાઈસ જોઈ શકો છો. આ આપણા કબૂતરા છે. તો આપણી આ માદી છે. હાલો તો આપણે માદીને ઘડીક વાર બહાર કાઢી લેવી. મેં તે કેટલા દિવસ ઉડાડ્યા નથી કબૂતરા એટલે જોઈ શકો છો આપણી માદી. જોઈ શકો છો આપણી માદી કબૂતરી. હવે એનો નર બહાર આવે છે કે નહીં જોઈએ આપણે.
હાલ 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 એ તો બહાર એમ નથી આવતો પકડીને આપણે કરવું જોઈએ જોઈ શકો છો આપણે પેલા નરને ફાઇનલી ગાઈસ આપણો નરે બહાર આવી ગયો એને છોડી દેવી બહાર જોઈ શકો છો આપણે થોડીક વાર ખોલી દીધા છે હાલો તો બીજું તો કાંઈ નહીં આજે મોસમ એક અલગ છે આજનું મોસમ જોઈ શકો છો આ આપણા હેમંતભાઈ બી હાઈલા આવે છે આપણા કબૂતરા ભલે જાતો ઉડી અત્યારે પાડીમાં બેહી ગયા છે આપણા કબૂતરા ફાઇનલી ગાઈસ હવે આપણે કબૂતરા બંધ કરી દેવાના જો આજ તો આપણા ચારે ચાર કબૂતરાને બે ખોલી નાખ્યા છે બહાર હાલો તો હવે આપણે બંધ કરવાના છે હાલો તો હવે આ બાજુથી આપણે તગડીશું એટલે ડાયરેક્ટ જો ઘરનો દરવાજો ખુલ્લો છે હાલ 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 જોઈ શકો છો એ રેવા દેલા લાઈક હોલમાં રેવા દે થોડાક દી 2-3 દી રેવા દે 2-3 દી રેવા દે ને તો રહેશે પણ બહાર કઢે પછી બાંધ દેવાય ને પાછી લે ઓલું ત્રીજા માળે કેમ ચડશે પાછું ઈ સડી ગયું તો ઈ સડી જાય છે લે કામ નમ રાખો છે હા એ આપણે અત્યારે ભાઈ નથી પંખ ખોલવાનું કે ઉડી બુડી જાય તો જો ઓલી વહી ગઈ ને જો ત્રીજા માળે એને બાંધી દીધા પંખ તો આ આપણું બચ્યું હાલો તો હવે આપણે જવાનું છે હેઠે હવે તો આપણે કબૂતરાને તો બંધ કરી દીધા છે હાલો તો આપણે લોકને બંધ કરી દેવી અહીંયા પાણી બધું મૂકી દીધું સંદેશ ફાઇનલી ગાઈસ આપણો લોફ્ટ બંધ કરી દીધો છે હવે તો આપણે જ આવી હેઠે હાલો તો હવે આપણે જવાનું હેઠે હવે આપણે કાલ પાછા કબૂતરા ખોલશું હવે તો આપણે થોડી વાર કબૂતરા રોજ ખોલશું એટલે આપણે છતના એવાયા થઈ જાય ફાઇનલી હેઠે આવી ગયા છે ફાઇનલી ગાઈસ આપણે આ બ્લોક અહીંયા જેન્ડ કરવાનું છે હવે તો આપણે કાલના બ્લોકમાં મળી બધાને જય માતાજી તો બાય